જવાબ લખવો અને નોમાં જવાબ આવે તો જવાબ કઈ રીતે લખવો એના માટે હકાર અને નકાર બંને જવાબોની રચના તમને આવડવી જોઈએ. રચના એકદમ સહેલી છે. કેવી રીતે સમજો. આ પ્રશ્ન છે. આ પ્રશ્નનો મારે યસ હામાં જવાબ આપવો છે. તો હામાં જવાબ આપવો હોય તો જવાબ હકારમાં આવ્યો કહેવાય. હકારમાં જવાબ આવે તો આ પ્રશ્નનો જવાબ કઈ રીતે લખાય તો સૌથી પહેલા યસ મૂકી દેવાનું. યસ મૂકી પછી અલ્પવિરામ કરી દેવાનું. ત્યાર પછી પ્રશ્નની અંદર સહાયકારક ક્રિયાપદ અને કર્તા આ બંનેના સ્થાન બદલી કાઢવાના. સ્થાન બદલી કાઢવાના એનો મતલબ પાછળ જે કર્તા છે એને આગળ લઈ દેવાનું, આગળ જે સહાયકારક ક્રિયાપદ એને પાછળ લઈ જવાનું. પહેલા યસ લખવાનું, અલ્પવિરામ કરવાનું, કર્તાને આગળ લાવવાનું, સહાયકારક ક્રિયાપદને પાછળ લઈ જવાનું. ત્યાર પછી મુખ્ય ક્રિયાપદ એમના એમ, કર્મ એમના એમ, અન્ય શબ્દો એમને. એકદમ સહેલી રચના છે. પહેલા યસ મૂકવાનું, આ બંનેના સ્થાન બદલી કાઢવાના, મુખ્ય ક્રિયાપદ એમના એમ, કર્મ એમના એમ, અન્ય શબ્દ એમના એમ. એમાં કશું કરવાનું નથી. તો આ યસમાં જવાબ થયો. પણ જો નોમાં જવાબ આવતો હોય, નકારમાં જવાબ આવતો હોય તો એ પ્રશ્નની રચના કેવી છે? તો નકારમાં જવાબ આવે તો આ રીતે નો લખવાનું, અલ્પવિરામ, પછી આ કર્તા અને સહાયકારક ક્રિયાપદના સ્થાન આપણે જેમ બદલતા હતા એમ બદલી કાઢવાના. પહેલું કર્તા પછી સહાયકારક ક્રિયાપદ. પણ નકારમાં જવાબ આવે ત્યારે સહાયકારક ક્રિયાપદની પાછળ નોટ મૂકવું પડે. તો આ સહાયકારક ક્રિયાપદ પછી શું મૂકી દેવાનું? નોટ મૂકી દેવાનું. નોટ મૂક્યા પછી મુખ્ય ક્રિયાપદ એમના એમ, કર્મ એમના એમ, અન્ય શબ્દો એમના એમ. તો હા અને નામાં જવાબ આપવા માટે તમારે રચના યાદ રાખવી પડે. કોઈ પણ પ્રશ્નનો જવાબ યસ કે નોમાં આવે તો આટલું યાદ રાખવાનું. યસ લખવાનું, આ બંનેના સ્થાન બદલી કાઢવાના, પછી બાકીનું બધું એમના એમ. નોમાં જવાબ આવે તો આટલું યાદ